હાજર રહ્યા। મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજર રહ્યા। બીજી તરફ અમિત શાહ આજે જૂનાગઢમાં આવ્યા ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ તેનું સ્વાગત કર્યું। 5000 થી વધુ કાર્યકરોએ બાઇક રેલી કાઢી હતી અને શાહને આવકાર્યા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા કેવલ દવે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કેવલ, અમિત શાહ 2 દિવસ ગુજરાત પ્રવાસે છે, આજે તેઓ જૂનાગઢમાં પહોંચ્યા હતા। ખાસ કરી જૂનાગઢના કયા કયા કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો અને 2 દિવસ સુધીનો તેમનો શું કાર્યક્રમ છે? ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જે છે આવ્યા છે, સાથે સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને જે તમામ જે ભાજપના નેતાઓ જે છે ઉપસ્થિત રહ્યા છે। ખાસ કરીને જે રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તે લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને ખાસ કરીને જે 2 કાર્યકર્તાઓ જે છે તે તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને હાલમાં જે મુખ્યમંત્રી જે છે તેમને એવું જણાવ્યું છે કે જે રીતે પાણીનો પ્રશ્ન હતો અને નર્મદા નીર જે છે ધીરે ધીરે સૌરાષ્ટ્ર આવી રહ્યા છે, તેને લઈને લોકોને આગામી સમયમાં પાણીનો પ્રશ્ન જે છે નહીં પડે અને મુશ્કેલી જે પાણીની લઈને પડતી હતી તે નહીં પડે। બિલકુલ કેવલ, આપનો આભાર માહિતી માટે। ધરતીમાં આગળ વધારતા જાય છે। ચારેય લિંકોનો આગળના કામના કોન્ટ્રાક્ટ આપી દીધા છે અને હું વિશ્વાસ સાથે કહીશ કે સૌરાષ્ટ્રમાં પણ સિંચાઈના પાણી માટેનો દુકાળ વરસાદ પડે કે ન પડે એ ભૂતકાળ થશે અને બધા ડેમો નર્મદાના પાણીથી ભરાયેલા રહે અને સૌરાષ્ટ્રના ખેડૂતોને પાણી આપીને સમૃદ્ધ કરવામાં આપણે આગળ વધી રહ્યા છીએ। કોંગ્રેસના લોકોએ નિવેદન કર્યું કે તમે 3 વર્ષ મોડું કર્યું છે। અરે શરમાવ, તમે લોકોએ તો 1947માં દેશ આઝાદ થયો, 1961માં નહેરુએ ખાતમુહૂર્ત કર્યું, 1998 સુધી એક કામ કર્યું નહીં। બધા રાજ્યોમાં તમારી સરકારો હતી, દિલ્હીમાં તમારી સરકાર હતી, તમે બધાને ભેગા કરીને જળની વેચણીમાં, પાણીની વેચણીમાં તમે 1 રાત ન લાગી શક્યા।